आया अवसर पूर्व अपूर्व अपूर्व महाकुंभ का महापर्व 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 आया अवसर पूर्व अपूर्व अपूर्व महाकुंभ का महापर्व 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 गूंजे जयकारा हर दिशा में हरि नाम का स्वर लहराए नमामि गंगे ओ हो नमामि गंगे गूंजे जयकारा हर दिशा में हरि नाम का स्वर लहराए भक्तों का मेला लगे हर मन में विश्वास जगे हर हृदय में भक्ति जगे आया अवसर अपूर्व अपूर्व महाकुंभ का महापर्व महापर्व કુંભ મેળાના આયોજન દરમિયાન સૌથી વધારે મહત્ત્વનું છે સ્નાન. પરંતુ કેટલીક તિથિઓ વિશિષ્ટ હોય છે, જ્યારે વિભિન્ન અખાડાઓના સંતો પોતાના શિષ્યો સાથે ભવ્ય સરઘસ કાઢે છે. તેઓ ભવ્ય અનુષ્ઠાન કરે છે. આ વિધિને શાહી સ્નાન પણ કહેવામાં આવે છે. મહાકુંભનું ચોથું અને અખાડા માટે ત્રીજું અને અંતિમ સ્નાન રવિવારે 2 ફેબ્રુઆરીએ શરૂ થઈ સોમવારે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું છે. હિન્દુ પંચાંગ અનુસાર વસંત પંચમીનો પર્વ 2 દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં શ્રદ્ધાળુઓએ 2 દિવસ સંગમમાં સ્નાન કર્યું હતું. આ ત્રીજા સ્નાહી સ્નાન સાથે અખાડાના સાધુ સંતો મહાકુંભમાંથી હવે પ્રયાણ કરી રહ્યા છે. હવે તેઓ 6 વર્ષ બાદ એટલે કે 2031માં ફરીથી કુંભ મેળામાં આવશે. જોકે શ્રદ્ધાળુઓ આગામી 5મું અમૃત સ્નાન 12મી ફેબ્રુઆરીએ પણ કરી શકશે. 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભનો મેળો હવે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પર્વે છેલ્લા 6ઠ્ઠા અમૃત સ્નાન સાથે મહાકુંભ પૂર્ણ થશે.